કુરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં મહિલા સંમેલન યોજાયું। વિવિધ યોજનાઓ હેઠળ ₹2.7 કરોડની સહાયનું કરાયું વિતરણ। રાજકોટ જિલ્લાના જસદણ મુકામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન અવસરે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને ભવ્ય મહિલા સંમેલન તથા સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના ગ્રામ વિકાસ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રીએ નારી શક્તિના સામાજિક અને આર્થિક ઉત્થાન પર ભાર મૂક્યો હતો। આ વિશેષ પ્રસંગે આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને માલસામાનના પરિવહન માટે ઉપયોગી વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સમારોહને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે સરળ મેળો એ મહિલાઓના સન્માન, આત્મનિર્ભરતા અને સશક્તિકરણનો ત્રિવેણી સંગમ સમાન છે। તેમણે ઉમેર્યું હતું કે બદલાતા ભારતમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહીને રાષ્ટ્ર શક્તિનું પ્રતીક બની છે। આ કાર્યક્રમ દરમિયાન વાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય, બેંક સખી નિમણૂક અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને આશરે ₹2.7 કરોડની માતબર રકમની સહાય તથા સન્માનપત્રનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના ભાગરૂપે યોજાયેલા સરસ મેળામાં રાજકોટ, જસદણ, ગોંડલ સહિતના ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા સખી મંડળો દ્વારા નિર્મિત હસ્તકલા, આયુર્વેદિક ઉત્પાદનો અને ખાદ્ય સામગ્રીના વેચાણ અર્થે વિવિધ પ્રદર્શન કક્ષ ઊભા કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત 181 અભયમ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।